નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. ખેડબ્રહ્મામાં પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આવતીકાલથી શરૂ થતા ગણેશ મહોત્સવ નિમિત્તે તમામ ખેડબ્રહ્મા શહેર અને ગામના તમામ મંડળોને બોલાવી ખેડબ્રહ્મા પીએસઆઈ એવી જોશી સાહેબ દ્વારા સલાહ સૂચન આપવામાં આવી હતી. સુખ શાંતિ રીતે હર્ષોલ્લાસ સાથે ગણેશ ઉત્સવ ઉજવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા તથા ગણપતિ વિસર્જનના દિવસે સરકારી તંત્ર દ્વારા હરનાવ નદી ખાતે 2 જગ્યા નક્કી કરવામાં આવશે અને તે જગ્યા ઉપર બેરીકટિંગ તથા ફાયર બ્રિગેડની ટીમ, તરવૈયાઓ અને ક્રેનની વ્યવસ્થા રાખવામાં આવશે, જેમના દ્વારા જ ગણપતિની મૂર્તિને નદીમાં વિસર્જન કરવામાં આવશે. પબ્લિકના કોઈ પણ વ્યક્તિ નદીની અંદર પ્રવેશ કરીને મૂર્તિનું વિસર્જન ન કરે તેની તકેદારી રાખવી વગેરે બાબતે ચર્ચા કરવામાં આવેલ. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા. જય હિન્દ. ગુજરાત પોલીસ વતી આવનાર સમયમાં જે ગણપતિ તહેવાર નિમિત્તે તારીખ 7 થી 17 તારીખ સુધી જે તહેવાર ઉજવવાનો છે એ નિમિત્તે હું આપને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ખેડબ્રહ્મા પોલીસ વતી આ વિસ્તારમાં ઘણી એવી મોટી સંખ્યામાં ગણપતિનો તહેવાર ઉજવવામાં આવે છે અને જે 17 તારીખના રોજ ગણપતિ વિસર્જનનું પણ આયોજન થતું હોય છે. એમાં બધી મોટી અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ગણપતિ વિસર્જન માટે જે આપણી હરનાવ નદી છે એની અંદર આવતા હોય છે અને ગણપતિ વિસર્જન કરતા હોય છે. પરંતુ આ વખતે અમે તંત્ર તરફથી એવી અમુક વસ્તુઓ જે જાન અને માનની હાલની ન થાય એના માટે અમુક નિર્ણયો લીધા છે. એમાં આપ સર્વેનો સાથ સહકાર મળી રહે એ બદલ આપની સાથે આ ચર્ચા કરી રહ્યો છું. આવનાર સમયમાં જ્યારે 17 તારીખે ગણપતિ વિસર્જનનું આયોજન થશે ત્યારે ખેડબ્રહ્મા ખાતે 2 જગ્યાઓ ઉપર ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. એક નાના પુલ જોડે અને બીજું છે એ ભૃગુ ઋષિની તળેટીમાં જે નદીનો વહેણ વહે છે એમાં વિસર્જન કરવાનું આવતું હોય છે. પરંતુ આ વખતે વરસાદ વધારે હોવાના કારણે નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ચાલી રહ્યું છે, જેથી અંદર જઈ અને મૂર્તિનું વિસર્જન કરવું હિતાવત ન હોય, જેથી તંત્ર તરફથી અમોએ ત્યાં બેરિકેટિંગ લગાવવામાં આવેલા છે અને ત્યાં પોલીસ વ્યવસ્થા રાખવામાં આવશે. જ્યાં બેરિકેટિંગ છે ત્યાં તરવૈયાઓની પણ વ્યવસ્થા રાખવામાં આવશે અને એ તરવૈયાઓને આપ દ્વારા જે મૂર્તિ આપના દ્વારા લઈને આવવામાં આવે છે, મૂર્તિ ક્રેન દ્વારા એ તરવૈયાઓને આપવામાં આવશે અને આ મૂર્તિનું એ તરવૈયાઓ દ્વારા જ અંદર જઈને વિસર્જન કરવામાં આવશે. મારી આપ સર્વે ગ્રામજનોને ખૂબ જ દિલથી હાર્દિક અરજ છે કે જે આવનાર સમયમાં જ્યારે ગણપતિ વિસર્જન કરવામાં આવે ત્યારે તમામ પોલીસને અને તંત્રને સાથ સહકાર આપે અને તમારી મૂર્તિનું વિસર્જન કરવા તમારે જાતે કોઈએ તળાવની અંદર જવાનું નથી કે નદીની અંદર જવાનું નથી. ત્યાં અમે જે પણ તંત્રએ વ્યવસ્થા કરી હશે એ તંત્રને સહભાગી થઈ અને આપ સર્વે અમને સાથ સહકાર આપવાનું રહેશે. આપણે તમામ બધા ભેગા થઈ, સરકારી તંત્ર અને ગ્રામજનો ભેગા થઈ અને આ તહેવારને ખૂબ સારી રીતે અને શાંતિથી ઉજવીએ અને ખૂબ જ મજાથી આપણો તહેવારને માણીએ એવી શુભેચ્છા સહ. આભાર.